સુરતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી। વેસુ પોલીસે કરી અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ। કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો। ઘટનામાં ભિક્ષુક ગંગાબેન પાટીલનું મોત નીપજ્યું। આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી લીધી છે આરોપીની। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી। વેસુ પોલીસે કરી અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ। કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો। ઘટનામાં ભિક્ષુક ગંગાબેન પાટીલનું મોત નીપજ્યું હતું। આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી લીધી છે। આજ રોજ સવારે 8:45 ખાતે વર્દી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે, તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે।